नमस्कार मित्रों, 5મી સપ્ટેમ્બરના બીજા સેટના સોલ્યુશનના પહેલા ભાગમાં આપનું સ્વાગત છે। પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ તો અલ્ફા બીટા એ સમીકરણ 7x² - 3x - 2 બરાબર 0 ના બીજ હોય તો આ મેળવવાનું છે। એકદમ સ્ટાન્ડર્ડ દાખલો છે। આ જો તમે થોડીક વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી તો આસાનીથી અટેન્ડ કરી શકો। આના બીજ આલ્ફા બીટા હતા, બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી બાય એટલે 3/7 અને બીજનો ગુણાકાર સી બાય એટલે આલ્ફા ગુણ્યા બીટા -2/7। હવે કમ્પલસરી મારે અને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટામાં લાવવું પડે। તો માગેલી રાશિ છે આલ્ફાના છેદમાં 1 - આલ્ફા² ઇન્ટુ બીટાના છેદમાં લસા 1 - આલ્ફા² × 1 - બીટા², तो 1 - આલ્ફા², આ થશે તો આલ્ફા માઇનસ આલ્ફા બીટા² આપસ સામેની બધા બીટા માઇનસ આલ્ફા² બીટા। તો આ બંનેમાં આલ્ફા પ્લસ બીટા કોમન અલગ લખો એક પેરમાં, બાકીનામાંથી આલ્ફા બીટા કોમન આવે છે જોઈ શકો। અહીંથી વધે માઇનસ કોમન લીધે તો અહીંથી બીટા વધે, અહીંયા છે આલ્ફા, ખરેખર તો આલ્ફા પ્લસ બીટા જ છે। છેદમાં એક્સપાન્સ કરું તો 1 - બીટા² માઇનસ માઇનસ પ્લસ આલ્ફા² બીટા² મીન્સ આલ્ફા બીટા હોલ સ્ક્વેર। તો અંશ તો આખે આખું પદ આવી ગયું 1 - આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા। આ તો જે આપણી પાસે વેલ્યુ છે આવી ગઈ। છેદમાં 1 માઇનસ કોમન કાઢીને આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર કરીએ તો આમાંથી કેટલા આવશે? જો આલ્ફા² બીટા² આવશે, વચ્ચે કેટલા પદ આવશે? તો -2 આલ્ફા બીટા આવશે ને પ્લસ કરવા +2 આલ્ફા બીટા કરીએ એટલે આનું સાદુરૂપ આવી ગયું -આલ્ફા² માઇનસ બીટા² -2 આલ્ફા બીટા તો +2 આલ્ફા બીટા પ્લસ આલ્ફા બીટા હોલ સ્ક્વેર। બધી કિંમતો મૂકી દઈએ તો 1 - આલ્ફા બીટા તો 1 માઇનસ માઇનસ પ્લસ 2/7 ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા 3/7 ડિવાઇડેડ બાય 1 - આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર 3/2 9/49 7/2 પ્લસ 2 આલ્ફા બીટા તો -4/7 પ્લસ આલ્ફા બીટા હોલ સ્ક્વેર -4/7 પ્લસ 4/49 ઉપર 7 ને 2 9/7 ચાલે 9 તેરી 27/7 ગુણ્યા 7 એટલે 49 અને છેદમાં લઈ લઉં લસા 49 તો 49 -9 અને 7 વડે ગુણીએ તો 7 × 28 પ્લસ 4 49 ઉકલી ગયા તો 27 49 માંથી 9 જાય તો 40 40 માંથી 28 જાય તો વધે 12 12 ને 4 કેટલા થાય? 16। તો આન્સર થવો જોઈએ 27/16। પ્રમાણમાં ઘણો ઈઝી દાખલો કહી શકાય, એમાં કઈ બહુ જાજુ ઉકાળવાનું હતું નહીં। બીજો દાખલો રેચલ-સુરેખ સમીકરણનો। આ તો થાપણાનો દાખલો કહેવાય, આવે ને આવે। આપણે જેટલા સોલ્વ કર્યા બધામાં એક દાખલો તો હોય જ છે। તો x + y + 3z 0, x + 3y + k² z બરાબર 0 અને 3x + y + 3z બરાબર 0 અને કોઈ k બિલોંગ્સ ટુ R માટે શૂન્યેતર ઉકેલ x y z તો x + y + z। હોમોજેનિયસ લિનિયર ઇક્વેશન છે, 3 વેરિયેબલ અને શૂન્યેતર ઉકેલ છે એટલે d = 0 થાય। હવે d = 0 થશે ને તો મને ખાલી k ની કિંમત મળશે, એને અરે કંઈ લેવા દેવા જ નથી। પણ બીજું તો થોડુંક આઈડી વિચારીએ તો આ પહેલા સમીકરણ 1 કહીએ, આ સમીકરણ 1 આ 2
આ 3 હોય તો 3 અને 1 ની બાદબાકી કરો ને તો y ને 3z સરખા એટલે x ખરેખર તો આમાં કેટલો છે 0 છે. x 0 મૂકીશ એટલે અહીંયા મને y અને z ની કિંમત મળશે અને એમાં k² મૂકી દેશું એટલે મળશે. તો પહેલા શૂન્યેતર ઉકેલ છે માટે d બરાબર કેવા થશે 0. તો d બરાબર 0 લઈએ તો 1 1 3 1 3 k² 3 1 3 equal to 0. एक्सपांशन करूँ तो 1 9 माइनस k² -1 આ રો ને કોલમ 3 माइनस 3k² +3 1 माइनस 9 એટલે -8 equal to 0. માટે 9 माइनस k² -3 +3k² એટલે 2k². 9 માઇનસ 3 6 અને 6 માઇનસ 6 એટલે -18 માટે k² બરાબર કેટલા થઈ ગયા 9. આપણે આમાં k ની જરૂર નથી, k² ની જરૂર છે. હવે હું 3 અને 1 ની બાદબાકી કરું 3 માઇનસ 1 તો જો y ઉડી જશે z ઉડી જાય 3x માઇનસ x એટલે 2x બરાબર 0 મીન્સ x બરાબર 0. તો x તો 0 મળી ગયો. y/z આ ગુણોત્તર જ મેળવવાનો તો 2 પરથી 0 વત્તા 3y. હવે k² આપણે મેળવ્યો છે એની માટે તો 9z માટે 3y બરાબર માટે y ના છેદમાં z કેટલા થઈ ગયા -3 માટે જે આપણે સમેશન માંગેલું છે તે x વત્તા y ના છેદમાં z બરાબર કેટલા થાય -3. એવો કોઈ ઓપ્શન હોવો જોઈએ ને હોય જ. થોડી ઘણી ક્યારેક કોઈ કેસમાં ટફ હોય નહીં તે હોતા નથી. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x √1 + x + x⁴ -1. એક મિનિટ રકમમાં થોડીક ભૂલ થાય, વર્ગ છે 1 + x² + x⁴ -1 ના છેદમાં x -1 1 + x² + x⁴ -1. સીધે હોસ્પિટલ લગાડીએ લાગે તો ખરો પણ બહુ લાંબા પડી જઈએ. પણ એક વસ્તુ આઈડિયા આવે કે જો આ બંને પદ સરખા લાગે છે, આવું પદ અહીંયા છે ને આ અંશ છે, આ છેદનો છેદ અંશ એટલે આને એક છેદમાં મૂકી શકશું. જો એક હિન્ટ આવે તો દાખલો એક સ્ટેપ ન થઈ જાય. તો લિમિટ L છે અને આ રીતે લખું e⁻² (1 + x² + x⁴ - 1 ના છેદમાં x). આ x છે ને છેદમાં લખું છું 1 + x² + x⁴ - 1 ના છેદમાં x. હવે આ પદનો t ધારી લખો તો e⁻t માઇનસ આ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻t -1 ના છેદમાં એટલે log e થાય, પણ એની માટે જોવું પડશે કે આની લિમિટ 0 છે કે કેમ. સૂત્ર આવું હતું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x -1 log e એટલે 1. પણ એની માટે આ જે પદ છે એની લિમિટ 0 છે કે કેમ થતી જશે. ઓપ્શન આપ્યો પણ આપણે વેરીફાઈ કરીએ નહીં તો જવાબ એક આવી જાય. હવે √x 1 + x² + x⁴ - 1/x બરાબર t લેતા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + x². આ લિમિટ કેટલી થાય તે જોઈએ તો એની પછી આપણે t ની લિમિટ મળશે. તો 0/0 મેથડ થઈ. લક્ષ્ય એટલે આ જોઈએ, બીજું કંઈ હોતું નથી, એટલે એટેન્ડ કરવાનો જ.
તો 1 - 1 તો લિમિટનું વિકલન કરું તો એલ હોસ્પિટલ લગાડીએ તો લિમિટ x ટેન્સ ટુ 0, રૂટનું વિકલન 1/2 રૂટ 1 + x² + x⁴ x² ના 2x + 4x³ 1 નું તો 0 થશે, આ 1 નું 1 અને x બરાબર 0 આગળ ગુણાકારમાં 0 એટલે લિમિટ થશે 0. તો આપણો દાખલો થઈ ગયો. માટે x ટેન્સ ટુ 0 ઇમ્પ્લાય t ટેન્સ ટુ 0. માટે લિમિટ l ઇક્વલ ટુ લિમિટ t ટેન્સ ટુ 0 e⁻t - 1/t. ના જવાબ કેટલો થશે? 1. આપણે ઇન્ટ વાળો દાખલો હતો. આઈડિયા આવે તો જ થાય, નહીતર બહુ કોમ્પ્લિકેશન લાગે એવો હતો, પણ દેખાય એટલો ભયંકર નથી. બહુ સરળ દાખલો છે. ચોથો દાખલો log x base 7 / 1/2 પ્લસ log x 7 / 1/3 અપ ટુ 20 પદ સુધીનો સરવાળો 460. તો x કેટલા? તો લોગમાં બે નિયમ છે, આ તો બધા જાણો છો કે log x બેઝ a x⁻n હોય તો n ગુણાકારમાં આવે n ટાઈમ log x બેઝ a. પણ આ નિયમ બહુ ઉપયોગમાં નથી આવતો એટલે ખબર ન હોય. જો આધારનો બેઝ હોય એનો કોઈ પાવર હોય તો શું થાય? તો આ પદ છે ને ભાગાકારમાં આવે log x. તો અહીં એ કન્સેપ્ટ વપરાય છે. આમાંય તે લોગમાં સરવાળો ગુણાકાર બાદબાકી બધા માટે લોગનો આધાર સરખો હશે. તો અહીંયા આ પદ લખીએ, આ થશે 1/2 ભાગ્યા 2 એટલે 2 log x બેઝ 7, 3 log x બેઝ 7, 4 log x બેઝ 7 और 20 પદ બરાબર 460. તો log 7 x કોમન લઈ લો તો 2 + 3 + 4 + કેટલા થશે? 20 પદ થશે. કેટલા થઈ ગયા? 460. તો S20 લઈ શકો તમે. આ સમાંતર શ્રેણી થઈ ગઈ અને 20 પદોનો સરવાળો લેવાનો છે. તો log 7 log x બેઝ 7 n/2 2a પ્લસ n - 1 લઈ લો 19 d બરાબર 1 46 460. માટે log x બેઝ 7 આ 10 ગુણ્યા 19 ને 23 તો 230 સામેની બાજુ જશે. તો log x બેઝ 7 460 23 ગુણ્યા 10 એટલે 230 સિમ્પલી ભાગાકાર 2 થશે. માટે x બરાબર કેટલા થાય? આ બે ઇન્ટરચેન્જ થાય 7/2 કેટલા હશે? 49. તો આ કેટલો થાય આન્સર? એ. એટલે મેઇન ઇન્ટ આ હતી કે આ એક આઈડિયા આવે પછી તો સમાંતર શ્રેણીનું બહુ જૂનું ને જાણીતું સૂત્ર હતું. પાંચમો પ્રશ્ન જોઈએ ટ્રિગોનોમેટ્રીનો ઉપયોગ ટ્રિગોનોમેટ્રી છે. l બરાબર sin² π/60 - sin² π/8, m બરાબર cos² π/16 - sin² π/8. તો l અને m ની કિંમત કેટલી થાય તે સાદુરૂપ આપવાનો. આ sin 2θ ને એના કન્સેપ્ટ વાપરીને થઈ શકે. એની કરતાં એક સરસ મજાનું સૂત્ર છે, ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટ બુકમાં હતું. sin α + β * sin α - β હોય તો આ થશે sin² α - sin² β. અને cos α + β * cos α - β હોય આ થશે cos² α - sin² β. યાદ રાખવા માટે જનરલ -sin² β તો આવે જ. જો અહીં સાઇન હોય તો સાઇન લખવાનો, આ કોસ હોય તો કોસ લખવાનું. યાદ રાખવાની ટ્રીક છે એની. તો પેલા જવાબ એમનો આપ્યો તો એમ મેળવીએ, પછી એલ. ટૂંકમાં બે સિમ્પ્લિફિકેશન છે, નવું કાંઈ નથી. તો
તો આ જો cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર બીજું સૂત્ર વાપરી શકો તો આ થશે cos આલ્ફા પ્લસ બીટા પ્લસ પાઈ બાય 8 ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા પાઈ બાય 60 માઇનસ પાઈ બાય 8 આ થશે cos તમારે 16 લસા લઈ લઈએ તો અહીં 2 વડે ગુણવું પડશે 3 પાઈ બાય 16 ઇન્ટુ cos માઇનસ પાઈ બાય 16 થશે આ તો પ્લસ થઈ જશે और 2cc નું સૂત્ર લગાડવા માટે 1/2 વડે ભાગી નાખો તો 2 cos 3 પાઈ બાય 16 ઇન્ટુ cos માં માઇનસ કે પ્લસ બંને વસ્તુ સરખી થાય પ્લસ પાઈ બાય 16 तो 2cc तो c प्लस c तो cos अल्फा प्लस बीटा 3 पाई बाय 16 प्लस पाई बाय 16 प्लस cos अल्फा माइनस बीटा 3 पाई बाय 16 माइनस पाई बाय 16 equal to 1/2 cos 4 pi by 16 થાય એટલે nothing but pi by 4 plus cos 2 pi by 16 means pi by 8 તો 1/2 cos pi by 4 એટલે 1/√2 એટલે into 1/√2 plus 1/2 cos pi by 8 તો કોઈ ઓપ્શન પહેલો જ આપ્યો છે એટલે થઈ જાય છે બીજો એમ મેળવવું હોય તો તમારે સાઇન વાળું સૂત્ર લગાડીને કરશો નહીં આવતો હોય પ્લસ માઇનસનો કદાચ ફેર આવતો હોય પણ આમાં આન્સર કોણ થશે એ એટલે દરેક દાખલો ગણીએ એટલે જ્યાં સુધી જે નવું સૂત્ર હશે તો પહેલાં તમને મૂકતો જાય એટલીસ્ટ 10 પેપર તમે જોશો એટલે તમને લગભગ અહીં શોર્ટ ટ્રીક બધી આવડી જશે